હા મિત્રો, કેમ છો? હું તમારો દીપ ભાનુશાલી પાછો આવી ગયો છું આપણી કોલેજ ફાઇલ્સ યુટ્યુબ ચેનલ ઉપર. મને ખબર છે કે એટલા ટાઈમથી વિડીયો નથી આવતું. એના બેસ્ટ રીઝન છે કે અમારી મિડ સેમ એક્ઝામ આવી ગઈ, પછી પ્રેક્ટિકલ્સ આવી ગયા, પછી એન્ડ સેમ એક્ઝામ આવી ગઈ હતી. તો એટલે ભણવાનું થોડુંક વધારે લોડ હતું, એટલે થોડુંક આપણે વ્લોગ કાંઈ કોન્ટેન્ટ નીકાળી નહીં શક્યા. પણ હા, બાકી બધું છોડીને આપણે આજના વ્લોગ ઉપર ધ્યાન દઈએ કે આજે જો આપણી યુનિવર્સિટી છે CVMU, તે જ્ઞાન ઉત્સવ કરે છે હર વર્ષે. તો એનો ચોથો જ્ઞાન ઉત્સવ છે. તો આપણે ઓલામાં જવાના છીએ. તમે એકદમ A to Z ઇન્ફોર્મેશન આપીશ. ત્યાં હું છે, ત્યાં તમે એન્ટ્રી જોઈએ તો કેમની લેવાય. તે આપણો જો જ્ઞાન ઉત્સવ છે તે 8 તારીખ સુધી હશે. સવારના 9થી રાત્રે 8 વાગ્યા સુધી હોય. This will be continued till 8th of February 2026. તો આપણે હવે ડાયરેક્ટ ત્યાં જ જ્ઞાન ઉત્સવના મેઇન ગેટ ઉપર મળીએ. મિત્રો, હવે આપણે એન્ટર થઈ ગયા છે જ્ઞાન ઉત્સવમાં. આ આપણા બધા મિત્રો સંગ આવ્યા છે. હજી આવતા છે 2-3 પાછળ, હજી આગળ 2-3 જતા રહ્યા છે અંદર. આ જ્ઞાન ઉત્સવનું મેઇન એન્ટ્રી ગેટ છે, એનાથી અંદર આપણે જવાનું. બસ આ CVMનો ઇવેન્ટ હોય એટલે જોરદાર જ હોય, આપણે ડાઉટ કરવાનું જ નહીં ક્યારે. આ પૂરી મેઇન એન્ટ્રન્સ છે જ્ઞાનોત્સવની. અહીંયા પૂરું બનાવ્યું છે. પછી જો અહીંયા જો 2 કાઉન્ટર દેખાય ને તમને, એક આ સાઈડ, એક ઓલા સાઈડ બી સેમ કાઉન્ટર છે. ત્યાંથી તમે રજિસ્ટ્રેશન કરાવી શકો અંદર જવાની. બસ દેર આર સમ ફ્યુ સ્ટેપ્સ ધેટ યુ વિલ ફોલો એન્ડ યુ કેન રજિસ્ટર. હું તમને અહીંયા એડિટર એક QR કોડ મોકલી દેજે રજિસ્ટ્રેશન કરવાનો, પછી તમે બી અંદર આવી શકો. પૂરું ગેમિંગ સેક્શન બનાવ્યું છે. આ ગુજરાતી ચેનલ છે, ગુજરાતી બોલવાની ખાલી. હેલો ગાઈઝ, જેવું આપણે જોઈ શકીએ છીએ દીપ ભાનુશાલીને સબસ્ક્રાઈબ કરો, સપોર્ટ કરો, લાઈક કરો. અરે થેન્ક યુ. અને બીજું તો અહીંયા બધું એકદમ ઘણી બધી ગેમ છે. અહીંયા 30+ ગેમ છે અહીંયા CVMના અહીંયા અંદર જ્ઞાન ઉત્સવમાં. તમે અહીંયા આવી શકો. જેમ તમને ઇન્ટ્રોમાં કીધું હતું, આ 8 તારીખ સુધી હશે, 8 ફેબ 2026 સુધી. આ તમે ગેમનું સેક્શન 8 વાગ્યા સુધી ખુલ્લું હોય. તો પછી જો ખાવાનું સેક્શન છે તે 9 વાગ્યા સુધી ખુલ્લું હોય. જો અંદર આપણે આગળ આપણે જઈ રહ્યા છીએ પરફ્યુમ ખરીદવા માટે. પરફ્યુમ ખરીદવા હતું ને અહીંયા આગળ બીજા સ્ટોલ્સ બી છે. સાયન્સ પ્રોજેક્ટ સ્ટોલ છે. આજે તો આપણે થોડાક લેટ થઈ ગયા છે, તો અડધાથી વધારે તો બંધ થઈ ગયું છે. હા, અહીંયા કોર્ટમાં તો અહીંયા આપણે આપણા દીપભાઈ જજ બન્યા છે ને એમને ઓસ્કર માટે નોમિનેટ કરાયું. બસ સર, બસ. કે એમની એક્ટિંગ ખૂબ જ જોરદાર હતી. તમને ટક્કર. અરે બસ કરને ક્રિશેન. હવે આપણે સહેલામાં બતાવશું તમને કે એક્ટિંગ કેવી કરી. તમે એ ફૂલ બ્લોગ જોજો, તમને ખબર પડી જશે. બીજું આ પૂરું જ્ઞાન ઉત્સવનો અહીંયા એન્ટ્રી ગેટ છે. જો અહીંયા મેઇન પ્રોજેક્ટ્સ બધા રાખેલા છે. અહીંયા ડ્રોઈંગ સેક્શન છે, પછી આર્ટ એન્ડ ક્રાફ્ટ છે, સાયન્સનો સેક્શન છે. પછી અહીંયા તમે પોતાનું પોર્ટ્રેટ બનાવવું હોય, પરફ્યુમ જોતું હોય, ડ્રેસ જોતી હોય, અહીંયા બધું મળે CVMના અહીંયા જ્ઞાન ઉત્સવમાં. આપણે બસ આગળ પરફ્યુમ સ્ટોલ ઉપર એક પરફ્યુમ પસંદ કરીશું અને પરફ્યુમ લઈશું. પછી આપણે જશું ફૂડ સ્ટોલમાં પેટ પૂજા કરીશું ને પછી વ્લોગને પૂર્ણાવતી કરશું. તો ડાયરેક્ટ આપણે મળીએ હવે ફૂડ સ્ટોલમાં. હવે આપણે એન્ટર થઈ ગયા છે અહીંયા ફૂડ સ્ટોલમાં. અહીંયા 75 ફૂડ સ્ટોલ્સ ઇન ટોટલ છે. તમે અહીંયા બધી વેરાયટી ખાવાની મળી જશે. તમને ગ્રીલ જોઈએ, મીઠામાં જોઈએ, પીવામાં જોઈએ, ખાવામાં જોઈએ, અહીંયા બધું મળી જશે. તો પછી અહીંયા આપણે સ્ટોલ ફરીશું ને કંઈ ખાવશું. ને આજનો આપણે અહીંયા સમાપ્ત કરીએ. બીજા કોઈ ઇવેન્ટમાં પાછું બ્લોગ બનાવીશ ને થાય તો હવે ટ્રાય કરીશ કે વધારેમાં વધારે બ્લોગ મૂકું. Read this. If you think you are cute, feel free to tip us. Sorry bro, notice. Broke blogger? Yes, Broke blogger, bro. yes, I am a blogger. वीडियो बंद कर दे. जज श्री 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 દીપ ત્રિભુવનભાઈ ભાનુશાલી. ઓર્ડર આજનો મુકદમો ચાલુ થાય. ગુડ મોર્નિંગ માય લોર્ડ. યસ. આની ઉપર ઇન્સાફ એવો લાગ્યો છે
ભાઈને 5 છોકરીઓ આ 5 છોકરીને છેડો એવો ઇલ્ઝામ લાગ્યો પણ આ વસ્તુ ખોટી છે મારી પાસે પ્રૂફ છે આ મારી યાર ઈ ટાઈમે બહાર બેઠો તો 2-4 પીતા હતા કોઈ જ નહોતો જોતો ઓબ્જેક્શનમાં અમને ફેક્સ નહીં જોઈએ, અમને રિટર્ન ડોક્યુમેન્ટમાં જોઈએ. તમારી પાસે રિસીપ્ટ છે ચાયની? ચાયની રિસીપ્ટ છે? હવે પેમેન્ટ કર્યો સ્ક્રીનશોટ પાડ્યો બતાવો. અને મારી યાર એક હજી મિત્ર હતો ચા પીવામાં એ વિટનેસ છે ઓકે, આઈ વિટનેસ બોલાવો જાય. તમે થોડીક વાર પહેલા ક્યાં હતા? મેં થોડીક વાર પહેલા સ્ટ્રીટ ઉપર નીકળ્યા હતા ત્યાં ભાઈ અમારી જોડે જ હતા એમને કંઈ પણ નહોતું કર્યું એના ઉપર ખોટો એક્ઝામ આપેલો છે ઓકે, તો આપણે ફેસલો બનાવશું થોડીક વારમાં. ભાઈબંધનું નામ અપૂર્વ. બધી હમણાં કે આપણે આ ખબર પડે છે કે અપૂર્વભાઈ નિર્દોષ છે ને કોર્ટ એડજસ્ટ